એમાં પાણી બોટલ ને 2 પડીકા તો હોય જ આપણે. આપણું ફેવરેટ પડીકું હે. આપણે 2 જોડી બૂટ રાખીએ છીએ, એક આ ને એક આ. જે કપડાં પહેરી એ પ્રમાણે બૂટ પહેરવાના. આજે તો આપણે કેમ્પસના બૂટ પહેરી સાહેબ એમ તો ઊંધેડું હે છે. પતંગ આવી ગઈ છે. લંગર સક્સેસફુલ ગયું આપણું પહેલું જ. સફેદ કલરનો કાબો હે આ તો. બેક ટુ માય ન્યૂ વિડીયો. નાઈ ધોઈને થઈ ગયું હું ફ્રેશ. હવે સવારના વાગી રહ્યા છે 7:30. હવે આપણે કોલેજ બાજુ થઈશું રવાના. ચલો, એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે અમારું. જોઈએ હવે રિઝલ્ટમાં 3 NC આવી છે. હવે વિચારીએ હવે આગળ શું કરવાનું છે. કોલેજ જઈને હવે બધાને હાલચાલ પૂછીશું આપણે કે આગળ પેક. એમાં પાણી બોટલ ને 2 પડીકા તો હોય જ આપણે. આપણું ફેવરેટ પડીકું હે કુરકુરે અને નાચોસ. આવી આપણા બૂટ. આપણે 2 જોડી બૂટ રાખીએ છીએ, એક આ ને એક આ. જે કપડાં પહેરી એ પ્રમાણે બૂટ પહેરવાના. આજે તો આપણે કેમ્પસના બૂટ પહેરીશું. ઊંધેડું પકડાઈ ગયું હે અંદર હસી. દેખાય એમ તો ઊંધેડું હે છે. નાનો મિત્ર આપણો બહુ હેરાન કરે અમને તો. તારું મારી પોંચું લઈને નીકળી પડ્યા. 5 ભાઈઓ નીકળી ગયા છે ખાવા. બતાવું તમને કોણ છે. પાછા હેડ્યા લોકો આગળ. હેલો ખેલ निखिल, इस तरफ तो देख यार. વટાણા ખવાય છે ટાઈગરના. તીખા વટાણા એ પણ ડાબામાં. તો પડી ગયો નાનકડો ઘા. કોલેજથી ફાઇનલી ઘરે આવી ગયા છે અમે. અને વાગી રહ્યા છે 5. આઈન તરત આપણે ખાઈને સીધા સૂઈ જ ગયા છે. કમ્પ્લીટ 5 વાગવામાં 5 મિનિટ બાકી છે. દેખી શકો છો ઘડિયા દેખાય છે. 5 વાગવામાં 5 મિનિટ બાકી છે. હવે વિચારીએ હવે આગળ આપણે કઈ જવાનું છે. આપણે ખાવાનું બનાવીને વિચારીએ ધાબા પર જઈએ પતંગ ચડાવવા. જોઈએ આજે કેટલી પતંગ ચડશે. હવે ખાલી ઉત્તરાયણ 1 વીક બાકી રહ્યું છે. આજે છે ગુરુવાર. આવતા ગુરુવાર વાસી ઉત્તરાયણ છે 15 તારીખ. અને આજે થઈ છે 8 તારીખ. ચલો બાબા પહોંચી ગયા હે. અહીં આગળ અમને પતંગ દેખાણી. જો બતાવો સફેદ પતંગ. તો લંગર માઈને ઉઠાઈ લઈએ. હવે દોરો બોલવો નહીં ટૂંકો છે પણ આપણે ડાયરેક્ટ કિનિયામાં દોરો લગાવ્યું. ફાઇનલી લંગર બનાવી દીધું છે. હવે અહીંથી જશે સીધું ત્યાં કાપાભાઈ. ફાઇનલી પતંગ આવી ગઈ છે. લંગર સક્સેસફુલ ગયું આપણું પહેલું જ. સફેદ કલરનો કાબો હે આ તો. મસ્ત પતંગ છે એવું લાગે હવામાં જશે. ફાઇનલી ખરીદી કરીને અમે તો નીકળી ગયા હે. હું મારો મિત્ર ચાલુ. મને એવું જ કહ્યું હે અમે તો પેટ્રોલ પુરાવા જઈએ. અત્યારે તો અમે રોડ પર હે અત્યારે. શું કહ્યું તારા ભાઈના ફાઇનલી પેટ્રોલ પુરાવીને આવી ગયા છે ઘરે. આજે આપણા વ્લોગનો 3જો દાડો કમ્પ્લીટ ગયો છે. સવારથી સાંજ લગીનો. અત્યારે વાગી રહ્યા છે 8:30. હવે સાંજે મિત્રો જોડે ચર્ચા કરીશું કે આપણો વિડીયો આપણે અપલોડ કરવા જેવો હોય કે નહીં. બન્યો છે તો બરાબર મને લાગે જ છે. કારણ કે મહેનત તો કરી છે અમે એડિટિંગને માણીને કમ્પ્લીટલી. હવે જઈ રહ્યા છે અત્યારે અમે બીજા કામથી બહાર. ચલો બતાવીએ આગળ શું થાય છે. તો ઉધર પિઝામાં આવી ગયા છે અમે તો. મારો એક મિત્ર ત્યાંનો વ્યૂ છે. પબ્લિક દેખાય છે અહીં આગળ. આવી રહ્યું ભાઈ પિઝા મેન્યુ. અમે હમારથી 2 જાતના પિઝા બનાવ્યા છે. એક હોટ વેજી અને બીજો છે તરોતર સ્પેશિયલ પિઝા.
પીઝા ખાઈને અમે નીકળી પડ્યા હે. એના પીઝા ખાવાની મજા. પીઝા તો બહુ સારા હતા, અમને તો ભાયા. 2 પ્લેટ ખાતા હે પીઝા. અને અત્યારે બીજું ખાવાનું આવી ગયું હે, રોટલી શાક ને દૂધ. હવે રોટલી શાક ખાઈ દઈએ અમારે, પછી આ સાથે આ વિડીયોનો કરીએ છીએ આપણે એન્ડ. ચલો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દો લાઈક. ચલો અવાજ આપણે બીજા વિડીયોમાં મળીશું તમને. ચલો.